બગદાણા બબાલ જયરાજ આહિરની ધરપકડ બાદ બધાને એમ હતું કે આ મામલો શાંત થઈ જશે, પરંતુ બગદાણા બબાલનો મામલો શાંત થવાનું નામ નથી લેતો. કારણ કે કોળી સમાજ જે છે હજી 1 ફેબ્રુઆરીના દિવસે એમની જે આયો સભા છે એ સભા યોજશે, અને તેની સાથે સાથે આ જે પૂરેપૂરો મામલો હતો એમની અંદર પીઆઈ હતા, પીઆઈ ડાંગર અને ડીવાયએસપી એમના ઉપર પર આંગળી ચીંધવામાં આવી છે, અને ચીંધાવી જ જોઈ. કારણ કે એ બંને જે છે એ ક્યાંક ને ક્યાંક બચાવ કરતા હોય આરોપીઓનો, ગુનેગારનો, એવું જોવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે એવાની વચ્ચે એક માયાભાઈ આહિર જે છે એમનો હાલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમની અંદર એણે કટાક્ષ સાથે અમુક શબ્દનો પ્રયાસ કર્યો છે, જેમાં કોઈનું નામ તો નથી લીધું, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એ જે છે આ બગદાણા બબાલના મામલામાં જે કંઈ થયું છે એના વિશે જ બોલે છે, અને એના આધાર પુરાવાને લઈને જ બોલે છે. અને આપણી ન્યૂઝ ચેનલે એ વાતની પુષ્ટિ તો કરી લીધી છે કે એ જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે માયાભાઈ આહિરનો, એ વિડીયો 1 થી 2 દિવસ પહેલાનો જ છે, એટલે કે હાલનો તાજો વિડીયો છે. અને આપણી ચેનલે એ પણ પુષ્ટિ કરી લીધું છે કે એ જે વિડીયો છે એ આહિર સમાજના સમૂહ લગ્ન હતા, એમની અંદર માયાભાઈ આહિરે પ્રવચન આપ્યું હતું ત્યારનું છે, અને એ પ્રવચનમાં માયાભાઈ આહિરે આહિર સમાજ વિશે ઘણું બધું કહ્યું હતું, અને લોકો એ પણ ચર્ચા કરી રહ્યા છે કે આજ દી સુધી માયાભાઈને ભાજપની આગળ પાછળ થવા પાછળમાંથી સમય જ નહોતો મળતો સમાજ માટે, અને આજે અચાનક એ સમાજ માટે આવ્યા અને સમાજ વિશે બોલ્યા. તો એમાં જે છે માયાભાઈ શું બોલ્યા, શું નથી બોલ્યા, એ પૂરેપૂરો વિડીયો હું તમને બતાવી દઈશ. એ સાંભળીને તમે કહેજો કે તમને શું લાગી રહ્યું છે. જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહીશ, હું નહીં.